હેલો એવરીવન. આજે આપણે ટેરોટ કાર્ડમાં 3 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો જોડાક સાઇન કેપ્રિકોન છે અને અર્થ એલિમેન્ટ દર્શાવે છે. યસ-નોમાં યસનો કાર્ડ છે. અહીં એક છોકરો, જુવાન છોકરો છે. આ કોઈ મંદિરની અંદરની જગ્યા લાગે છે. આ લોકો ઘણા અનુભવી છે અને છોકરાને પૂછે છે કે કામ ક્યાં સુધી પહોંચ્યું છે. છોકરો એને જવાબ આપે છે કે અહીં સુધી પૂર્ણ થયું છે. એ અનુભવી વ્યક્તિઓએ જુવાન છોકરાને બીજા કામ વિશે ગાઈડ કરે છે. એ વ્યક્તિઓ પાસે ઘણું બધું નોલેજ અને વિઝડમ છે. આ બંને વ્યક્તિઓએ છોકરાને માર્ગદર્શન આપે છે. કંઈ બોલતા નથી, ફક્ત ગાઈડ કરે છે. અહીં જા, તહીં જા, એમ કર, તેમ કર, એવું માર્ગદર્શન આપે છે. તેની ઉપર જબરજસ્તી નથી કરતા. ટીમવર્કથી કામ કરે છે. એક ટીમવર્કથી તેઓ કામ કરી રહ્યા છે. જનરલ અર્થ આ કાર્ડનો એ છે કે આ કાર્ડ જ્યારે આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે જે પણ કામ કરો છો તેમાં 100% તમારું ધ્યાન હોવું જોઈએ. જેટલી વધારે કામ કરશો તેટલું ફોકસ અને ધ્યાન સાથે કરશો તો સફળતા ચોક્કસ મળશે. અત્યારે નોકરીમાં તમને ઓછા પૈસા મળે છે. ભલે તમને ઓછા પૈસા મળે તો પણ 100% તમારે આપવાનું છે. ભલે તમારી પાસે ઓછો અનુભવ છે, પરંતુ પીછેહટ નથી કરવાની. હાર્ડવર્ક કરો, આગળ વધો. જેમ જેમ કામ કરશો તેમ તેમ તમારામાં અનુભવ આવશે, નોલેજ આવશે, વિઝડમ આવશે. તેવું તમે તમારા ક્લાયન્ટને કહી શકો છો. તમે જે પણ કંઈ કામ કરતા હોવ તેનો બેઝ, ફાઉન્ડેશનને મજબૂત બનાવવાની કોશિશ કરો અને હંમેશા ટીમવર્ક સાથે રહો. જોબ અને બિઝનેસમાં ટીમવર્કમાં કામ કરો. રિલેશનશિપમાં લડાઈ ઝઘડા થતા હશે તો સચ્ચાઈથી કામ કરવું પડશે. પાર્ટનરની સચ્ચાઈ તમે જાણતા હોવું જોઈએ અને તમારી સચ્ચાઈ પાર્ટનર જાણતા હોવા જોઈએ. તેમ ટીમવર્કથી કામ કરવું પડશે. તમારે પાર્ટનર સાથે દરેક પરિસ્થિતિમાં સાથે રહેવું પડશે. રિલેશનશિપમાં એફર્ટ, ડેડિકેશન રાખવું પડશે તો રિલેશનશિપ આગળ વધશે. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસમાં આવશે તો કહેવાનું કે તમે હાર્ડવર્ક કરો. તમે જેટલી વધારે મહેનત કરશો તેટલું વધારે ફાયદો થશે. જેટલું વધારે ડેડિકેશન સાથે કામ કરશો તો તમારી તરક્કી થશે. લોકો તમને ઓળખશે. સાથે સાથે નવી જોબ માટે ચાન્સ મળી શકે છે. નવું પ્રમોશન મળી શકે છે. સારી પોઝિશન મળી શકે છે. તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે જો તમે ટીમવર્કમાં કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. જેટલું પણ તમને નોલેજ મળે છે તેના માટે તમારે ના નથી પાડવાની. સાંભળીને સ્વીકારવું પડશે. એવું નહીં વિચારવું કે એ નાનો માણસ છે, તેમાંથી તમે ન શીખી શકો. તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ફોકસ સાથે કામ કરો. અહીં તહીં ભટકવાની જરૂર નથી. જેટલું વધારે કામ કરશો, સિરિયસ રહેશો તો સફળતા ચોક્કસ મળશે. ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આ સારો સમય છે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તેની વાતચીત સાંભળવી પડશે. એની પાસેથી આઈડિયા લેવા પડશે. તેનું સાંભળવું પડશે. તમે જેટલું પહેલાં મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળશે. જ્યારે આ કાર્ડ રિલેશનશિપમાં આવશે તો તમારે નક્કી કરવું પડશે કે તમારે રિલેશનશિપમાં રહેવું છે કે નથી રહેવું. તમારે રિલેશનશિપમાં એફર્ટ લગાવવા પડશે. તમે કામમાં વધારે બિઝી રહો છો, જેની અસર રિલેશનશિપ પર પડે છે. સાથે તમે ક્લાયન્ટને બોલી શકો છો કે કોઈ થર્ડ પાર્ટી છે જે ઇન્ટરફિયર કરે છે. જો તેની સાથે કોઈ નેગેટિવ કાર્ડ આવશે તો તમારા ક્લાયન્ટને જણાવવાનું કે થર્ડ પાર્ટી ઇન્વોલ્વ છે. જો નેગેટિવ કાર્ડ નહીં આવે તો આ એક જ કાર્ડ આવશે તો તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારો પાર્ટનર કામમાં બિઝી લાગે છે. સિંગલ માટે જ્યારે આ કાર્ડ આવશે તો જણાવવાનું કે તમે જ્યાં જોબ કરો છો ત્યાં જ તમને કોઈ એક સારો વ્યક્તિ મળી જશે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને સ્કિનનો કોઈ રોગ થવાનો ચાન્સ છે. ખાવા પીવાનું ધ્યાન રાખો. થોડા સાફ સુથરા રહો. વર્કપ્લેસમાં વધુ કામની અસર હેલ્થ પર પડે છે. કામનો બોજ વધુ ન લો. ભેગા મળીને કામ કરો. ટેન્શન ન લો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે થોડો વધારે પ્રયત્ન કરો તો તમે આગળ વધી શકશો. જે તમે શીખો છો તેની પ્રેક્ટિસ કરો.
જો તમે કંઈ નથી શીખ્યા તો નવી ચીજ શીખવાની જરૂર છે. જે તમારી ફિલ્ડમાં ઘણા આગળ છે તેની સાથે રહીને શીખીને કામ કરો. તેની અંદરમાં રહો. જો એની સાથે રહેવાથી ઘણું શીખવા મળશે. એવા વિચારો રાખો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો કહેવાનું કે તમે તમારી ભૂલમાંથી કંઈ શીખતા નથી. હજુ પણ તમારામાં ભૂતકાળમાં જે કંઈ થયું છે તે જ રિપીટ થાય છે. તેનાથી શીખતા નથી. હાર્ડવર્ક નથી કરતા. ટીમવર્ક સાથે બિલકુલ કામ નથી કરતા. કોઈ પ્રયત્ન નથી કરતા. કોઈ ઈચ્છા નથી થતી. કોઈ મોટિવેશન નથી થતું. તમારા પોતાના કોઈ ગોલ નથી. વર્ક એથિક્સ ઘણા નબળા છે. કોઈ નવી ચીજ તમે શીખવા જ નથી માંગતા. આ કાર્ડ વિશે બીજું કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો. થેન્ક યુ.